નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં અંગ્રેજીના વિષયમાં આપણે યુનિટ 55 વિશે શીખીશું. બરાબર છે? જે વિદ્યાર્થી મિત્રો આગળ પણ આપણે આ શીખી ગયા છે. તો આજે આપણે અંગ્રેજીના વિષયમાં યુનિટ 55 એમાં છે નીચેની પ્રથમ અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરોના ગુજરાતી અર્થ વાંચો અને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી ઘરકામની નોટમાં વાંચવાનું છે અને લખવાનું પણ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈશું. પહેલાં આપણને પહેલી ABCDનો એ આપેલો છે અને એની બાજુમાં બીજી ABCDનો એ આપેલો છે. તો એનો શું થાય? એનો અ થાય. એનો અ થાય. પછી એની બાજુમાં છે બી. તો બીનો પહેલી ABCDનો બી છે અને બીજી ABCDનો બી છે. તો બીનો બ થાય. એનો અ, બીનો બ, સીનો ક. પહેલી ABCDનો સી અને બીજી ABCDનો સી. સીનો ક. ડી. તો ડીનો ડ કે ડ. દડાનો દ અને ડબ્બાનો ડ એટલે કે ડગલાનો ડ. તો ડીનો ડ કે ડ. ઈ. ઈ પહેલી ABCDનો ઈ અને બીજી ABCDનો ઈ. તો ઈનો ઈ કે એ. ઈનો ઈ કે એ એટલે પહેલી ABCDનો ઈ અને બીજી ABCDનો ઈ. એફ. એફનો ફ. પહેલી ABCDનો એફ અને બીજી ABCDનો એફ. એફનો ફ. જી. જીનો ગ. પહેલી ABCDનો જી અને બીજી ABCDનો જી. જીનો ગ. આપણે પહેલેથી બોલી જઈએ. એનો અ, બીનો બ, સીનો ક, ડીનો ડ કે ડ. ઈ. ઈનો ઈ કે એ. એફનો ફ. જીનો ગ. હવે આવશે એચ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમારે પણ મારી સાથે બોલતા જવાનું છે અને વાંચતા જવાનું છે. એચ. પહેલી ABCDનો એચ અને બીજી ABCDનો એચ. એચનો હ. આઈ. પહેલી ABCDનો આઈ અને બીજી ABCDનો આઈ. આઈનો ઈ. જે. પહેલી ABCDનો જે અને બીજી ABCDનો જે. જેનો જ. કે. પહેલી ABCDનો કે અને બીજી ABCDનો કે. કેનો ક. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે આગળ પણ મેં તમને નોટમાં લખાવ્યું જ હતું. બરાબર છે? તો આપણે ફરી પાછું એનું રિવિઝન પણ કરી લઈએ. બરાબર છે? હવે આવશે એલ. એલનો લ કે અણ. બરાબર છે? એલનો શું થાય? બે અક્ષર થાય. લ કે અણ. એમ. પહેલી ABCDનો એમ અને બીજી ABCDનો એમ. એમનો મ. એમનો શું થાય? મ. એન. પહેલી ABCDનો એન અને બીજી ABCDનો એન. એનનો ન. આપણે ફરી પાછા બોલી જઈએ. એનો અ, બીનો બ. તમે પણ મારી સાથે બોલજા જજો. શીનો ક, ડીનો ડ કે ડ. ઈ. ઈનો ઈ કે એ. એફનો
જી નો ગ, એચ નો હ, આઈ નો આઈ નો ઈ, જે નો જ, કે નો ક, એલ નો લ કે અણ, એમ નો મ, એન નો ન. હવે આવશે ઓ નો ઓ, પી નો પ, પહેલી એબીસીડીનો પી અને બીજી એબીસીડીનો પી નો પ, ક્યુ નો ક્વ, પહેલી એબીસીડીનો ક્યુ અને બીજી એબીસીડીનો ક્યુ નો ક્વ, આર નો ર, પહેલી એબીસીડીનો આર અને બીજી એબીસીડીનો આર, તો એનો શું થશે ર. એસ નો સ, પહેલી એબીસીડીનો એસ અને બીજી એબીસીડીનો એસ નો સ. ટી નો ટ કે ટ, પહેલી એબીસીડીનો ટી અને બીજી એબીસીડીનો ટી નો ટ કે ટ, તલવારનો ત કે ટમેટાનો ટ, બરાબર. યુ પહેલી એબીસીડીનો યુ, બીજી એબીસીડીનો યુ નો અ કે ઉ, યુ નો અ કે ઉ. વી નો વ, પહેલી એબીસીડીનો વી અને બીજી એબીસીડીનો વી નો વ. ડબલ્યુ નો વ, પહેલી એબીસીડીનો ડબલ્યુ અને બીજી એબીસીડીનો ડબલ્યુ, વી નો વ. એક્સ નો સ્ક, વાય નો ય, ઝેડ નો ઝ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ફરી પાછા એકવાર એબીસીડીના પહેલી અને બીજી એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરોનો અર્થનું વાંચન કરી લઈએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ તમને પરીક્ષામાં પણ પૂછાય છે, જેથી કરીને તમારે એનું રિવિઝન પણ કરવાનું અને તમારે એને નોટમાં સારા અક્ષરે પણ લખવાનું રહેશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે ફરી પાછા એકવાર બોલી જઈએ. એ નો અ, બી નો બ, સી નો ક, ડી નો ડ કે ડ, ઈ નો ઈ કે એ, એફ નો ફ, જી નો ગ, એચ નો હ, આઈ નો ઈ, જે નો જ, કે નો ક, એલ નો લ કે અણ, એમ નો મ, એન નો ન, ઓ નો ઓ, પી નો પ, ક્યુ નો ક્વ, આર નો ર, તમે પણ મારી સાથે બોલતા જજો. એસ નો સ, ટી નો ટ કે ટ, યુ નો અ કે ઉ, વી નો વ, ડબલ્યુ નો વ, એક્સ નો સ્ક, વાય નો ય, ઝેડ નો ઝ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તો તમને આવડી જ ગયું હશે. બરાબર છે. હવે આપણે આગળ બીજું યુનિટ જોઈએ. એમાં આપેલા છે આપણને નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનું આપણે વાંચન કરીશું. એ છે યુનિટ 62. બરાબર છે. તો આપણે એનું વાંચન કરીએ. આપણને ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે એ તો તમે બધા ઓળખતા જ હશો. એ ચિત્ર છે પગનું. હવે આપણે અંગ્રેજીમાં પગને શું કહીએ તો લેગ. તો લેગનો સ્પેલિંગ શું આવશે? LEG. લેગ
એટલે પગ. ચલો તમે પણ મારી સાથે બોલતા જાઓ. LEG લેગ એટલે પગ. હવે આગળ આપણે વાંચીએ. આ ચિત્ર એની બાજુમાં શેનું છે? ડબ્બાનું. ડબ્બાને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ટીન. તો ટીનનો સ્પેલિંગ શું આવશે? TIN. ટીન એટલે ડબ્બો. TIN. ટીન એટલે ડબ્બો. હવે આવશે એની બાજુમાં એનું ચિત્ર છે પિન. પિન એટલે ટાંકણી. પિનને અંગ્રેજીમાં આપણે શું કહીએ? ટાંકણી. તો PIN. પિન એટલે ટાંકણી. હવે એની બાજુમાં જોઈએ શેનું ચિત્ર છે? અંજીરનું. અંજીર એટલે શું કહેવાય? અંગ્રેજીમાં અંજીરને ફિગ. ફિગનો સ્પેલિંગ શું છે? FIG. ફિગ એટલે અંજીર. અંજીરને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ફિગ. ફિગ એટલે અંજીર. FIG. ફિગ એટલે અંજીર. હવે એની નીચે છે એ તો તમે બધા એને ઓળખતા જ હશો. શેનું ચિત્ર છે? મરઘીનું. મરઘીને અંગ્રેજીમાં શું કહેવાય? હેન. હેન એટલે મરઘી. અને એનો સ્પેલિંગ શું આવશે? HEN. હેન એટલે મરઘી. HEN. હેન એટલે મરઘી. હવે એની બાજુમાં છે પેન. પેન એટલે પેન. તમે પેનથી લખો ને એને આપણે શું કહીએ? પેન. પેનને આપણે અંગ્રેજીમાં પણ પેન જ કહીએ. એનો સ્પેલિંગ છે PEN. પેન એટલે પેન. બરાબર છે? પેન. PEN. પેન એટલે પેન. હવે એની બાજુમાં શેનું ચિત્ર છે? એ તો તમે બધા ઓળખતા જ હશો. પલંગનું. તો પલંગ એટલે એને અંગ્રેજીમાં શું કહેવાય? કોટ. COT. કોટ એટલે પલંગ. COT. કોટ એટલે પલંગ. હવે એની બાજુમાં ટોપીનું ચિત્ર છે. ટોપીને આપણે અંગ્રેજીમાં શું કહીએ? હેટ. HET. હેટ એટલે ટોપી. HET. હેટ એટલે ટોપી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એની નીચે જોઈએ. યુનિટ છે 63. એમાં પર આપણને આપેલું છે નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનું વાંચન કરવાનું છે. બરાબર? નીચે આપેલું છે આપણને પેટી. પેટીને આપણે અંગ્રેજીમાં શું કહીએ? બોક્સ. બોક્સ એટલે પેટી. આપણે સ્પેલિંગ વાંચીએ BOX. બોક્સ એટલે પેટી. BOX. બોક્સ એટલે પેટી. હવે છે એની બાજુમાં તમે બધા તો ઓળખતા જ હશો. બંદૂકનું ચિત્ર છે. બંદૂકને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ગન. બંદૂકને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ગન. તો ગનનો સ્પેલિંગ છે GUN. ગન એટલે બંદૂક. બરાબર છે? તમે બધા બંદૂક તો જોઈ જ હશે. GUN. ગન એટલે બંદૂક. હવે એની બાજુમાં છે ગાયનું ચિત્ર. ગાય તો તમે બધા
જોઈ જશે, બરાબર છે. તો ગાયને આપણે અંગ્રેજીમાં શું કહીએ? કાવ, COW, કાવ એટલે ગાય, COW, કાવ એટલે ગાય. પછી આપણે એની બાજુમાં જોઈએ ટોય, ટોય એટલે રમકડું, TOY, ટોય એટલે રમકડું, TOY, ટોય એટલે રમકડું. હવે એના નીચે છે બોય, બોય એટલે છોકરો, BOY, બોય એટલે છોકરો, BOY, બોય એટલે છોકરો. બેગ, બેગ એટલે દફતર, BAG, બેગ એટલે દફતર, BAG, બેગ એટલે દફતર. MAN, મેન એટલે માણસ, MAN, મેન એટલે માણસ. હવે એની બાજુમાં છે નળનું ચિત્ર. નળને આપણે અંગ્રેજીમાં શું કહીએ? ટેપ, ટેપ એટલે નળ. તો એનો સ્પેલિંગ છે TAP, ટેપ એટલે નળ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ફરી પાછા આપણે યુનિટ 62 અને 63નું રિવિઝન કરી જઈએ. એમાં ઉપર સૂચના છે, નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનું વાંચન. તમે પણ હવે મારી સાથે બોલતા જજો. LEG, લેગ એટલે પગ, TIN, ટીન એટલે ડબ્બો, PIN, પીન એટલે ટાંકણી, FIG, ફીગ એટલે અંજીર, HEN, હેન એટલે મરઘી, PEN, પેન એટલે પેન, COT, કોટ એટલે પલંગ, HAT, હેટ એટલે ટોપી. હવે આપણે જોઈશું યુનિટ 63. નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખો અને વાંચો. તમારે વાંચવાના છે અને તમારી ઘરકામની નોટમાં લખવાનું પણ છે. BOX, બોક્સ એટલે પેટી, GUN, ગન એટલે બંદૂક, COW, કાવ એટલે ગાય, TOY, ટોય એટલે રમકડું, BOY, બોય એટલે છોકરો, BAG, બેગ એટલે દફતર, MAN, મેન એટલે માણસ, TAP, ટેપ એટલે નળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીના વિષયમાં યુનિટ 55 એમાં પહેલી અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરોના ગુજરાતી અર્થનું વાંચન કર્યું. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી
ઘરકામની નોટમાં લખવાનું પણ છે અને તમારે પાકું પણ કરવાનું છે, જેથી કરીને તમને પરીક્ષામાં પણ આવડી જાય અને આ તમારા રોજિંદા ઉપયોગમાં બોલાતા શબ્દો પણ છે એટલે એ પણ તમને આવડી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ઝડપથી તમારી નોટમાં લખો અને એનું વાંચન કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.